Hello students, now we will move on to our next grammar lesson, lesson number 6, use of distributive and reciprocal pronoun. Okay, so take your grammar textbook, it's on page number 26. So everyone open page number 26. Okay, now let's start distributive pronoun. At first let's see what is pronoun. Okay students, what is pronoun? I hope you know what is pronoun. What is pronoun? So pronoun is a word which you use instead of noun. નાઉનના જગ્યા ઉપર નામના જગ્યા ઉપર આપણે જે વર્ડ યુઝ કરીએ અને શું કહેવાય પ્રોનાઉન. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સે યુ, if I say he or she, okay, so if I don't know your name at that time, I use some words instead of your name. તમારા નામના જગ્યા ઉપર હું કંઈક વર્ડ યુઝ કરું. ફોર એક્ઝામ્પલ યુ, he, she, ઓકે, તો આ જે વર્ડ્સ છે એ શું થયું કહેવાય pronoun. So what is pronoun student? Pronoun is a word which use instead of noun. નામના જગ્યા ઉપર વપરાતો શબ્દ એને શું કહેવાશે pronoun. Okay, now there are we are going to discuss two types of pronoun, that is distributive pronoun and reciprocal pronoun. Now let's see what is at first distributive pronoun. So a distributive pronoun is one which refers to the individual member of a class one at a time. So if we spoken of a member of a class of a person, some member of a class, or whole member of a class of person or a thing, at that time we use distributive pronoun. મીન્સ કે જ્યારે આપણે કોઈક વસ્તુ અથવા તો વ્યક્તિના અમુક ગ્રુપ વિશે કે આખા જ ક્લાસ વિશે, બધા જ મેમ્બર વિશે અથવા તો થોડા મેમ્બર વિશે આપણે જ્યારે વાત કરવા માંગતા હોય, ઓકે, સેન્ટેન્સની અંદર, એટ ધેટ ટાઈમ વી યુઝ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. ઓકે, સેન્ટેન્સની અંદર કોઈક વ્યક્તિ હોય કે વસ્તુ હોય, એ બધી જ વ્યક્તિ કે બધી જ વસ્તુ વિશે આપણે કહેવાના હોય, અથવા તો બધામાંથી થોડી વ્યક્તિ અથવા તો થોડી વસ્તુઓ વિશે આપણે વાત કરવાના હોય. ઓકે, સો એટ ધેટ ટાઈમ વી યુઝ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. સો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન શું કરે? એ ડિસ્ટ્રીબ્યુટ્સ પ્રોનાઉન, એ પ્રોનાઉનને ડિસ્ટ્રીબ્યુટ કરે કે આટલા બધા જે છે એમાંથી અમુક, ઓકે, અથવા તો આ બધા જે છે એ બધા જ. સો એટ ધેટ ટાઈમ તો અમુક વિશે વાત કરવાના હોય, અથવા તો જે આપણે એક ક્લાસ છે એ બધા જ પૂરા ક્લાસ વિશે વાત કરવાના હોય. ઓકે, સો એટ ધેટ ટાઈમ વી યુઝ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. એ ડિસ્ટ્રીબ્યુટ્સ ધ પ્રોનાઉન, એ શું કરે છે? ડિસ્ટ્રીબ્યુટ કરે છે પ્રોનાઉનને. ફોર એક્ઝામ્પલ, આપણે બે ગર્લ છે એમાંથી કોઈક એક ગર્લ વિશે વાત કરવાના હોય, ઓકે, તો ડિસ્ટ્રીબ્યુશન થયું. સો એટ ધેટ ટાઈમ વી યુઝ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. તો બે વિશે વાત કરવાનો હોય ત્યારે આપણે આઈધર યુઝ કરીએ અથવા તો નાઈધર યુઝ કરીએ. ઓકે, સો બોથ આર ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. ઓર આપણે કોઈક ઘણા બધા મેમ્બર વિશે વાત કરવાના હોય, મોર ધેન 2 મેમ્બર વિશે વાત કરવાના હોય, ઓકે, એટ ધેટ ટાઈમ વી કેન યુઝ એની, સમ, નન. ઓકે, સો ધીસ type of distributive pronoun used generally. Okay, now let's see the example how they use in a sentence. Now first sentence, look at the following sentence. Some commonly used distributive pronouns are each of, either of, neither of, any of, none of, and some of. Okay, of is given in a bracket because of is generally used, but it is not necessary to use of. Okay, so it is given in a bracket. તો બ્રેકેટમાં આપવામાં આવ્યું છે ઓફ, બટ જનરલી યુઝ થાય ઓફ, બટ નેસેસરી નથી કે આપણે ઓફ યુઝ કરવું જ. ઓકે, સો ઓફ ઇઝ યુઝ અકોર્ડિંગ ટુ ધ મિનિંગ ઓફ અ સેન્ટેન્સ. સો ઇટ ઇઝ ગિવન ઇન અ bracket. Now let's see the example. Look at the following sentences. First one, each of the girls won a prize. Okay, now in this sentence we are talking about the whole group of a girl. આખા ગર્લના એક ગ્રુપ, ક્લાસ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, આખા ગર્લના ક્લાસ વિશે વાત કરી રહ્યા છીએ કે જે ગર્લ્સ છે એ બધી જ ગર્લ્સે શું મેળવ્યું છે? પ્રાઇઝ. સો એટ ધેટ ટાઈમ્સ વી યુઝ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન each of. ઓકે, each of the girls won a prize. તો આ શું થયું? ડિસ્ટ્રીબ્યુશન થયું.
ઓકે, કે બધી જ ગર્લે પ્રાઇઝ મેળવવી. તો બધા મેમ્બર્સ વિશે આપણે વાત કરી. So at that time we use distributive pronoun. Now each took it in turn. So each took it in turn. So બધાએ ટર્ન લેવાનું. સો અહીંયા પણ આપણે હોલ મેમ્બર વિશે, બધા જ મેમ્બર વિશે વાત કરી. સો વી યુઝ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. Now neither of the third sentence, neither of the statements is true. Now here we are talking, so neither and either. If we want to talk about two person or two thing, at that time we use either and neither. So sentence ની અંદર either or neither આવ્યું. So understand that there are talking about two people or two thing. તો અહીંયા આપણને બે વસ્તુ વિશે વાત કરવામાં આવી છે. શું છે, કઈ વસ્તુ છે? સ્ટેટમેન્ટ્સ, ટુ સ્ટેટમેન્ટ્સ. neither of the statements is true. તો એમણે શું આપ્યું છે? બે સ્ટેટમેન્ટ આપ્યા છે. અહીંયા આપણે શું સમજવાનું છે? neither યુઝ કર્યું, ઇટ મીન્સ કે ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ ટુ થિંગ્સ ઓર ટુ પર્સન. બે જ વસ્તુ વિશે વાત કરવાનું હોય ત્યારે આપણે either or neitherનો યુઝ કરીએ. તો અહીંયા બે સ્ટેટમેન્ટ વિશે વાત કરી છે, પણ બેમાંથી એક પણ શું ટ્રુ નથી. Okay, so here the two statements, we are talking about two statements. So we use distributive pronoun. Now none of the students broke the window. So here many students are there, but we are talking about none means the whole students. Okay, all the students. Okay, so we are here talking about all students, કે કોઈ પણ સ્ટુડન્ટ્સે ગ્લાસ વિન્ડો તોડ્યો નથી. Okay, so it is distributive pronoun. Now either of these roads leads to the railway station. Now here we are talking about two roads. Either means it is about two roads. So either of these two roads leads to the railway station. બંને roads આપણને ક્યાં લઈ જશે? રેલવે સ્ટેશન પર. either of these roads leads to the railway station. બંને રોડ ક્યાં લઈ જશે? રેલવે સ્ટેશન. ઓકે, so here we are talking about two roads. So we use distributive pronoun. either of you can go to the station. ઓકે, તો અહીંયા બે વ્યક્તિઓની વાત કરી છે. તમે બંને જઈ શકો છો. either of you can go to the station. તમે બંને જઈ શકો છો. ઓકે, so और બેમાંથી કોઈ પણ એક પણ જઈ શકે છે. સો ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ ટુ પર્સન. સો વી આર ગિવન હિયર ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન either. ઓકે, either you. અહીંયા આપણે યુ મીન્સ કે કોઈ પર્સન છે, એ પર્સન આપણને નામ આપ્યા નથી. વી આર ઓનલી રાઇટ હિયર either. ઓકે, સો પર્સનના નામની જગ્યા ઉપર આપણે બે પર્સનના નામ આપવું જોઈએ, એના જગ્યા ઉપર આપણે either મૂકી દીધું છે. ઓકે, સો નામની જગ્યા ઉપર શું યુઝ થયું? either. તો either શું થઈ ગયું? પ્રોનાઉન. ઓકે, અને એણે બે વ્યક્તિ વિશે જણાવ્યું. ઇટ મીન્સ કે ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. પ્રોનાઉન તો થયું જ, પણ કયું પ્રોનાઉન છે? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. ઓકે, સો આ બધા જ અહીંયા each, either, neither, none, આ જે બધા જ પ્રોનાઉન આપ્યા છે એ બધાની જગ્યા ઉપર કોઈક નામ છે, અથવા તો કોઈક વસ્તુનું નામ છે, ઓર કોઈક વ્યક્તિનું નામ છે, પણ એ નામની જગ્યા પર આપણે આ વર્ડનો યુઝ કર્યો છે. નામ આપ્યું નથી કે આ વ્યક્તિ, આ વસ્તુ છે, આવું કોઈક એક્ઝેક્ટ નામ આપ્યું નથી. ઓકે, હવે મને તમારું નામ નહીં ખબર હોય, એટ ધેટ ટાઈમ આઈ યુઝ યુ ઓર હી ઓર શી. સો આ શું થઈ ગયું કહેવાય? પ્રોનાઉન. So what is pronoun? Basically that is the pronoun. Okay, so if we use a word instead of noun, noun ના જગ્યા ઉપર word use કરીએ એને શું કહેવાશે? pronoun. ઓકે, સો આ બધા શું છે? પ્રોનાઉન. બિકોઝ દે યુઝ ઇન્સ્ટેડ ઓફ નાઉન. આ બધાની જગ્યા ઉપર કંઈક નામ છે, પણ એ નામના જગ્યા ઉપર આપણે શું યુઝ કર્યું છે? આ બધા વર્ડ્સ યુઝ કર્યા છે. કયા કયા વર્ડ્સ છે? each, either, neither, none, some. ઓકે, સો આવા બધા વર્ડ્સ યુઝ કર્યા છે. આ કોના માટે યુઝ થયા છે? સમ પર્સન ઓર સમ થિંગ વિશે યુઝ થયા છે. એના નામ આપણને આપ્યા નથી. મીન્સ ઇટ ઇઝ પ્રોનાઉન. Okay, the word which used instead of noun, it is called pronoun. Okay, students, hope you clear about that. Now each, either and neither show that the person or thing are taken singly or in separate group. So the person they are taken one by one,
together or they are separately. They are always singular and are therefore followed by the verb in a singular. So this either, neither and each, okay, they are in singular and so they are taken singular verb. For example, see in third sentence, okay, see in third sentence, neither of the statements is, neither of the statements is. Here helping verb or to be is use. અહીંયા શું કર્યું છે? is use થયું છે. હવે statements, નાઉન શું છે? statements. જુઓ, statements means more than one statement. ઓકે, એક કરતાં વધારે સ્ટેટમેન્ટ છે તો પણ અહીંયા શું યુઝ થયું છે? is. why? because each, either and neither, they are used in, always use in a singular. એવો કોના વિશે વાત કરે છે? કોઈ પણ એક વ્યક્તિ વિશે કે વસ્તુ વિશે વાત કરે છે. ઓકે, સો આપણે શું લેવાનું છે? વર્બ કેવું હોવું જોઈએ? સિંગ્યુલર વર્બ. ઓકે, વી કેન નોટ ટેક હિયર સ્ટેટમેન્ટ્સ આર. ઓકે, નાઇધર ઓફ ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ, એવું આપણે આર યુઝ કરી શકીએ નહીં, બિકોઝ આઈધર, each, either and neither, they take always singular verb. So we use here is. એટલે આપણે શું અહીંયા યુઝ કર્યું છે? is યુઝ કર્યું છે. ઓકે, and not are. So remember that. Now points to remember, each is used to denotes every one of a member of person or thing taken singly. ઓકે, સો each ક્યારે યુઝ થશે? એવરી વન ઓફ અ મેમ્બર, જ્યારે આપણે કોઈ બધા જ મેમ્બર વિશે વાત કરવાના હોય. ઓકે, સો એટ ધેટ ટાઈમ વી યુઝ each. નાઉ આઈધર મીન્સ વન ઓર ધ અધર ઓફ ટુ. ઓકે, આઈધર મીન્સ વન ઓર ધ અધર ઓફ ટુ, બેમાંથી કોઈ પણ એક. આઈધર મીન્સ બેમાંથી કોઈ પણ એક, એવો મતલબ થાય છે. ઓકે, એન્ડ નાઇધર મીન્સ નોટ ધ વન નોર ધ અધર ઓફ ટુ. ઇટ ઇઝ ધ નેગેટિવ ઓર ઓફ આઈધર. ઓકે, સો નાઇધર એ શું છે? નાઇધરનું શું મિનિંગ થાય? બંનેમાંથી કોઈ પણ નહીં. પહેલો પણ નહીં, બે વિશે આઈધર એન્ડ નાઇધર એ કોના વિશે યુઝ થશે? જ્યારે આપણે કોઈક બે વ્યક્તિઓ વિશે વાત કરવાની હોય, બે વસ્તુ વિશે વાત કરવાની હોય, એટ ધેટ ટાઈમ વી યુઝ આઈધર એન્ડ નાઇધર. બટ આઈધર ઇટ મીન્સ વન ઓર અધર ઓફ ટુ, બેમાંથી કોઈ પણ એક જણા, આવું થાય. ઓકે, એન્ડ નાઇધરનો શું મતલબ થશે? બંનેમાંથી કોઈ પણ નહીં. ઓકે, સો નાઇધર એ શું છે? આઈધરનું નેગેટિવ છે. નાવ આઈધર એન્ડ નાઇધર શુડ બી યુઝડ ઓનલી ઇન સ્પીકિંગ ઓફ ટુ પર્સન ઓર થિંગ. જ્યારે આપણે બે પર્સન ઓર થિંગ વિશે વાત કરવાના હોય ત્યારે જ આઈધર ઓર નાઇધરનો યુઝ થશે. ઓકે, મોર ધેન ટુ પર્સન હોય, એટ ધેટ ટાઈમ વી કેન નોટ યુઝ આઈધર ઓર નાઇધર. ઓકે, રિમેમ્બર, ઇફ વી સ્પોકન ઓફ ટુ પીપલ or thing, at that time only we can use either and neither. If there is more than two person or thing, we cannot use either or neither. બે કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરવાની હોય ત્યારે આપણે આઈધર નાઇધરનો યુઝ કરી શકીએ નહીં. આઈધર નાઇધર આવ્યું, ઇટ મીન્સ કે આપણે કોઈ પણ બે જ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરી રહ્યા છે ઇન અ સેન્ટેન્સ. ઓકે, સેન્ટેન્સમાં. નાવ નેક્સ્ટ, વેન મોર ધેન ટુ આર સ્પોકન ઓફ એની નો વન, નન શુડ બી યુઝ. જ્યારે આપણે બે કરતાં વધારે વ્યક્તિઓ વિશે કે વસ્તુ વિશે વાત કરવાના હોય, એટ ધેટ ટાઈમ વી કેન યુઝ એની, નો વન ઓર નન. ઓકે, એની, નો વન ઓર નન. બે કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરવાના હોય ત્યારે આવા આવા ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન યુઝ કરી શકાય. But if we wants to talk about two people or thing, at that time we can use only either and neither. That is distributive pronoun. Now turn your page. It's on page number 27. Now distributive pronoun become distributive adjectives when they are used with a noun. Okay, તો જ્યારે પણ distributive જે pronouns છે એ each, either, neither, some. ઓકે, સો આ જે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન છે એના તરત પછી જો નાઉન આપેલું હોય, ઓકે, એના તરત પછી જો શું આપ્યું હોય? નાઉન આપેલું હોય, ઇટ મીન્સ કે એ શું બની ગયું? નાઉનની આગળ જે યુઝ થાય એ શું થાય? એડજેક્ટિવ. વેરી ગુડ. નાઉનની આગળ જે વર્ડ યુઝ થાય એ શું કહેવાશે? એડજેક્ટિવ.
તો આ શું બની જાય? રેસિપ્રોકલ પ્રોનાઉન શું બની જશે? રેસિપ્રોકલ એડજેક્ટિવ બની જશે. ઓકે, ક્યારે રેસિપ્રોકલ એડજેક્ટિવ બનશે? જ્યારે આ જે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન છે એના પછી નાઉન આપ્યું હોય. ઓકે, આ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન જે છે ઈચ, આઈધર, નાઈધર, સમ, એની, નો વન, આના પછી તરત જો નાઉન આપ્યું હોય, નેમ આપ્યું હોય, નાઉન હોય. ઓકે, સો નાઉન જો એના પાછળ આપ્યું હોય ઇટ મીન્સ કે એ ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ છે. એ શું છે? ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ છે. ઓકે, જ્યારે પણ આ જે વર્ડ્સ છે ઈચ, આઈધર, નાઈધર, નન, સમ, આ જે વર્ડ્સ છે એ જ્યારે પણ ઇન્સ્ટેડ ઓફ નાઉનની જગ્યા ઉપર યુઝ થયા હોય, ઓકે, એની સાથે નાઉન યુઝ નહીં થયું હોય ત્યારે એ શું બનશે? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. પણ નાઉન સાથે યુઝ થશે તો ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ બનશે. ઓકે, ઓકે, very good. Now let's see the example. Look at the following sentences. Now each girl won the prize. Now see here, each girl is noun here. Okay, so each girl, બધી જ girl. So here girl is noun which is used with each. એ જે વર્ડ છે એની સાથે જ યુઝ થયું છે નાઉન. ઓકે, સો નાઉન સાથે બંને એક સાથે યુઝ થાય, નાઉન અને આ જે વર્ડ છે ઈચ, આઈધર, નાઈધર, સમ, એની. ઓકે, સો આવા જે ડિસ્ટ્રીબ્યુટિવ વર્ડ છે, આ જે ડિસ્ટ્રીબ્યુટિવ વર્ડ પછી ડાયરેક્ટલી નાઉન આવી ગયું હોય તો આપણે શું લેશું એને? તો શું સમજવાનું? આ જે વર્ડ્સ છે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ છે. ઓકે, નાઉન સાથે યુઝ થયું હોય ઇટ મીન્સ કે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ, એન્ડ વિધાઉટ નાઉન યુઝ થયું હોય ઇટ મીન્સ કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. ઓકે, નાઉનની જગ્યા ઉપર યુઝ થયું હોય તો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન, અને નાઉનની સાથે યુઝ થયું હોય તો ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ છે, એમ સમજવાનું. ઓકે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ. નાઉ સી સેકન્ડ, આઈધર વે. સો વે હિયર ઇઝ નાઉન, આઈધર વે. થર્ડમાં neither boy is noun. Now any man is noun. Some people is noun. So આ બધા જે either, neither, any, some યુઝ થયા છે એ બધા કોની સાથે યુઝ થયા છે? નાઉનની સાથે યુઝ થયા છે. કોની સાથે યુઝ થયા? નાઉન. કયા નાઉન છે? ફર્સ્ટ સેન્ટેન્સમાં ગર્લ, સેકન્ડમાં વે, થર્ડમાં બોય, ફોર્થમાં મેન એન્ડ ફિફ્થમાં પીપલ. ઓકે, ધીઝ આર ધ નાઉન ઇન ધ સેન્ટેન્સ. So these all are become distributive adjective. Noun સાથે યુઝ થયા, so distributive adjective. Without noun યુઝ થયા means કે noun ના instead of noun યુઝ થયા, it means કે it is distributive pronoun. Okay, so અહીંયા બધા આ જે વર્ડ્સ છે, આ ડિસ્ટ્રીબ્યુટિવ વર્ડ્સ છે એ કોની સાથે યુઝ થયા છે? નાઉન સાથે યુઝ થયા. it means it is distributive adjective. Now here each, either, neither, any and some are working as distributive adjective because they are used with noun. Noun કયા છે? girl, way, boy, man and people respectively. Okay, one by one. So these all are noun સાથે યુઝ થયા છે. So it means they are each, either, neither, any, some. They are distributive adjective. ઓકે, આ શું બની ગયા? ઈચ, આઈધર, નાઈધર, એની, સમ. એ શું બની ગયા? ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. આપણે ફર્સ્ટ પેજ ઉપર જોયું, અહીંયા જે યુઝ થયા છે ઈચ, આઈધર, નાઈધર, નન. ઓકે, આ જે યુઝ થયા છે they are not distributive adjective, they are distributive pronoun because આના પછી કોઈ પણ નાઉન યુઝ થયું નથી. ઓકે, સો ઈચ ઓફ યુઝ થયું છે. ઈચ ટુક મીન્સ હિયર વર્બ. ટુક શું છે? વર્બ છે. ઓકે, સો નાઉન નથી. આઈધર ઓફ, નન ઓફ, આઈધર ઓફ. ઓકે, બધા ઓફ સાથે યુઝ થયા છે ઓર વર્બ સાથે યુઝ થયા છે, નાઉન સાથે યુઝ થયા નથી. સો એ શું બની ગયા? પ્રોનાઉન. નાઉનની જગ્યા ઉપર વપરાતો વર્ડ એટલે કે પ્રોનાઉન થઈ ગયા. સો દે આર કોલ્ડ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન ઓન ફર્સ્ટ પેજ, વેર એઝ on second page they are distributive adjective because they use with noun. Okay, now reciprocal pronoun. Now let's see what is reciprocal pronoun, students. Now reciprocal pronouns are those pronouns which denotes mutual action. એટલે કે ઘણા બધા વ્યક્તિઓ અથવા તો બે વ્યક્તિઓની વચ્ચે જે કંઈ એક્શન થાય એને બતાવવા માટે શું યુઝ થાય? રેસિપ્રોકલ પ્રોનાઉન. There are mainly commonly used reciprocal pronouns are two are most commonly used reciprocal pronoun that are each other and one another. ઓકે, બે જ આવા રેસિપ્રોકલ પ્રોનાઉન છે એ કોમનલી યુઝ થાય અને એ કયા છે? each other and one another.
ઓકે, ઈચ અધર એન્ડ વન અનધર આ બંને જે છે એ કોમનલી યુઝ રેસિપ્રોકલ પ્રોનાઉન છે. ઓકે, અને વેન આપણે જ્યારે આ બંને મોર દેન 2 પીપલ ઓર મોર દેન 2 પીપલ વિશે આપણે વાત કરવાના હોય ત્યારે આ યુઝ થાય. બટ મોસ્ટલી વન અનધર જે રેસિપ્રોકલ પ્રોનાઉન છે એ મોર દેન 2 પીપલ વિશે આપણે વાત કરવાના હોય, મોર દેન 2 પીપલ. ઓકે, મોર દેન 2 પીપલ વિશે વાત કરવાના હોય ત્યારે આપણે વન અનધર યુઝ કરીશું. એન્ડ જ્યારે આપણે 2 પીપલ વિશે વાત કરવાના હોય, ઇફ વી સ્પોકન ઓફ 2 પીપલ્સ એટ ધેટ ટાઈમ each other is used. ઓકે, શું યુઝ થશે? each other. ઓકે, સો each other and one another both are reciprocal pronoun. જ્યારે આપણે ઘણા બધા વ્યક્તિઓ વિશે વાત કરવાના હોય તો વન અનધર યુઝ કરીશું, અને 2 વ્યક્તિઓ વિશે વાત કરવાના હોય ત્યારે each other યુઝ કરીશું. નાવ લેટ્સ સી. લુક એટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. ધ 2 men are annoyed with each other. ઓકે, બંને જણા 2 વ્યક્તિઓ વિશે વાત થઈ છે, સો વી યુઝ each other. They helped one another. Here there are more than 2 people. ઓકે, 2 કરતાં ઘણા બધા વ્યક્તિઓ વિશે વાત કરી, સો વી યુઝ one another. So if we analyze them, they mean the 2 men are annoyed. Each annoys the other means each other. Now they helped another. Okay, so here one another, more than 2 people, at that time we use one another. There are only 2 people, at that time we use each other. Now each other and one another are the most commonly used reciprocal pronoun. Now each and one really belongs to the subject. Okay, we skip this. Okay, now look at the following sentences. Okay, here are 5 sentences given. Let's see. The 2 brothers played with each other. 2 brothers played with each other. Here we are talking about 2 persons, so we take each other. The 2 sisters greeted each other. Okay, here also we talk about 2 persons, so we take each other. The 3 friends clashed each other. The 3 friends cashed each other. Here the number of person is given, so we are put here each other. Okay, but there are not indicate the number of person. At that time we use one another, but mostly 2 people વિશે વાત કરવાની હોય, 3 people આપણને અહીંયા એક્ઝેક્ટલી જણાવ્યું છે કે 3 people છે, so we can use each other. ઓકે, બટ આપણને નહીં જણાવવામાં આવે સ્ટેટમેન્ટમાં ઓર સેન્ટેન્સની અંદર કે કેટલા પીપલ છે, ઘણા બધા છે. ઓકે, આપણને ઓનલી ધે હોય અથવા તો ઘણા બધા પીપલ્સ હોય. ઓકે, એટ ધેટ ટાઈમ વી કેન યુઝ વન અનધર. સો 3 પીપલ આપ્યું છે, સો હિયર વી પુટ each other. ઓકે, પીપલનું એક્ઝેક્ટ નંબર આપ્યા છે, સો આપણે યુઝ કરીશું each other. નાવ they all gave wishes to one another. they અહીંયા આપણને કોઈ નંબર આપ્યો નથી, so we understand that there are more than 2 people or 3 people. ઓકે, ઘણા બધા લોકો છે there, and we are talking about more than many persons. Okay, so we use here no one another. The people started dancing with one another. So here people, અહીંયા people આપ્યું છે. how many people? we are not know, we don't know. ઓકે, આપણને ખબર નથી કેટલા પીપલ છે, સો આપણે ગેસ કરી કે ઘણા બધા લોકો એકબીજા સાથે ડાન્સ કરી રહ્યા છે, સો વી યુઝ વન અનધર. સો વન અનધર એન્ડ ઈચ અધર એ બંનેનો શું મતલબ થશે? એકબીજા સાથે એવો અર્થ થશે. ઓકે, નાવ પોઈન્ટ ટુ રિમેમ્બર. Both one another and each other can be used for 2 or more person or things, but one another is usually preferred when there are more than 2 person or thing. Okay, one another ક્યારે યુઝ થશે? જનરલી પ્રિફર એટલે કે એને ચૂઝ કરવામાં આવે ક્યારે? કે જ્યારે વન અનધર ક્યારે ચૂઝ કરવામાં આવે? કે જ્યારે મોર દેન 2 પીપલ, 2 કરતાં વધારે લોકો હોય. ઓકે, ત્યારે શું પ્રિફર થાય? વન અનધર. ઓકે, વન અનધર. ઘણા બધા લોકો વિશે વાત કરવાની હોય તો ત્યારે શું મુકાશે? વન અનધર. ઓકે, 2 કે 3 વિશે જ વાત કરવાની હોય, એક્ઝેક્ટ 2 or 3 એવો નંબર આપ્યો હોય, એટ ધેટ ટાઈમ આપણે શું મૂકીશું? ઈચ અધર.
Okay, so hope you understand in both types of pronoun, that is distributive pronoun and reciprocal pronoun. Hope you understand, students. Now we'll stop here and exercise we'll discuss later. Take care, students. Stay home, stay safe.